હેલો વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર। તો હવે આપણે પાર્ટ 3 લાવી દીધું છે। પહેલા પાર્ટ 2 માં તમને સમજાવી દીધું હતું બીજું બધું, તો હવે પાર્ટ નંબર 3 માં આપણે જોવાના છે લોક સંસ્કૃતિના વિશે। તો જુઓ, હજુ પણ તમે નવા હોય ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરી દો અને કોમેન્ટ કરો કે તમને વિડીયો કેવા લાગે છે કેવા નહીં, અને તમારા મિત્રો સાથે શેર કરી દો। પછી હવે જોઈએ અગર આપણે લોક સંસ્કૃતિના વિશે, તો હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, ભૂલતા નહીં। તો જો અગર આપણે જોઈએ લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, શું જોવાના છે? લોક સંસ્કૃતિ અને દેશી પરંપરા। તો જુઓ, ચિત્રમાં તમે જોઈ શકો છો ફોક કલ્ચર માનવ સમાજ જેટલી જૂની એટલી જ સજીવ અને સર્જનાત્મક છે એમ। સંસ્કૃતિ અભ્યાસ ગુજરાતી લોક પરંપરા અગર જોઈએ શું છે, જો પહેલાં તો સંસ્કૃતિ શું છે? સંસ્કૃતિ શું છે પહેલાં એ આપણે સમજવું પડશે। તો સમજીએ પહેલાં શું છે લોક સંસ્કૃતિ। માનવ સમાજ જેટલી જૂની છે, માનવ સમાજ જેટલી જૂની છે મતલબ કે આદિ માનવ પહેલાં જે આપણે જેની આપણી માનવની ઉત્પત્તિ થઈ ને ત્યારનું લોક મતલબ કે સંસ્કૃતિ આપણી બહુ જૂની છે એમ। તો જો તેની આદિ માનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે। લોક સંસ્કૃતિ એ લોક સમૂહનું સહિયારું નિજ સર્જન છે, એટલે કે સામાન્ય લોકોએ પોતાના જીવનમાંથી જે કંઈ સર્જ્યું તે જ લોક સંસ્કૃતિ છે એમ। એ જ લોક સંસ્કૃતિ છે। જનજીવન પોતાના રસ રુચિ, પછી સવલતો, પછી સુવિધાઓ અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલીઓ આરંભે છે, જે આગળ જતા રિવાજો રૂઢિ રૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે। પછી એ જ રીતે લોક સંસ્કૃતિ એ અત્યંત વિશાળ જીવન ક્ષેત્ર છે। તેમાં લોકજીવન, લોકકલા અને કસબ આ ત્રણેય લોક સંસ્કૃતિના ભિન્ન અંગ છે। સંસ્કૃતિનો સાચો પરિચય મેળવવા માટે લોકજીવનનો આરંભ અત્યંત જરૂરી છે એમ। કારણ કે લોક સંસ્કૃતિ કોઈ પુસ્તકમાં બંધાયેલી નથી, મતલબ કે કોઈ પુસ્તક વસ્તુમાં નથી એમ। તે જીવંત ગતિ અને મતલબ કે સતત ચાલતી પરંપરા છે એમ, સંસ્કૃતિ છે। જો પહેલાં તો તમને એક ડાઉટ્સ હશે, એ ડાઉટ્સ કયો ખબર છે? ક્યાં ગયું? કસબ એટલે શું? સાચું બોલજો, કસબ એટલે શું? કસબ એટલે કે એવું કામ કે જે માનવ સારી રીતે કામ શીખી પણ શકે અને સારી રીતે કામ તે કરી પણ શકે, મતલબ કે કોમ્પ્યુટર ચલાવવું એવું વગેરે વગેરે ઉદાહરણોમાં। તો જોઈએ આગળ શું છે, લોકજીવન, લોકકલા, પછી કસબ એટલે શું ખબર પડી ને? કસબ એટલે કે એવી વસ્તુ, મતલબ કે એવું કામ કે જે છે માનવ સારી રીતે શીખી શકે અને સારી રીતે કરી શકે તેવું કામ, જેવું કે કોમ્પ્યુટર ચલાવવું, બીજા બધા વગેરે વગેરે ઉદાહરણો, જે તેને આસાનીથી શીખી પણ શકે અને આસાનીથી કરી પણ શકે। લોકજીવન રોજિંદા જીવનની રીત રસમ, ખોરાક, પહેરવેશ, ઘર કે પછી ઘર વખત। પછી લોકકલાની અંદર શું છે? ગીત, સંગીત, નૃત્ય, ચિત્ર, શિલ્પ, રંગોળી, આ બધું છે અંદર લોકકલાની અંદર। કસબની અંદર શું છે? હસ્તકલા, ધંધા, પછી ઔદ્યોગિક પરંપરાઓ, આ બધું છે કસબની અંદર। તો જો આગળ શું છે, લોક સંસ્કૃતિની વ્યાખ્યાઓ વિદ્વાનોના મત। લોક સંસ્કૃતિને સમજવા માટે અનેક વિદ્વાનોએ તેની વ્યાખ્યા આપી છે। દરેક વ્યાખ્યા લોક સંસ્કૃતિના કોઈ એક પાસાને ઉજાગર કરે છે, મતલબ કે વ્યાખ્યાઓ આપેલી છે। હવે વ્યાખ્યાઓ જોવાના છે, તો પહેલી જ વ્યાખ્યા છે જોરવારસિંહ જાદવ, તેમને એક વ્યાખ્યા આપી છે, એ જોઈએ। હવે સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, પછી સંગીત કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્ર અલંકારો, પછી ખેતી, પશુપાલન,
પછી નૌકાયન, પછી હથિયારો, ઘર, ખોરાક, પછી રાજચીલું. રાજચીલું એટલે શું? રાજચીલું એટલે કે એવું કે જે સજાવટમાં કામ આવે એવું. રાજચીલું એટલે શું? જે સજાવટમાં કામ આવે એવું. પછી દેવમંડળ, પછી આચાર વિચાર, પછી સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. પછી જુઓ આગળ શું છે? મહાપાત્રે, લોકોની રીત રસમો, વહેમો. વહેમો એટલે કયા વહેમો? અમુક નહીં વહેમ કરતા કે મતલબ કે બહાર જઈએ તો મતલબ કે પાણી પીને જવાનું ને એવું બધું. કેટલી મતલબ કે બિલાડી અગર થઈને જતી રહે તો જવું નહીં, ક્યાંક ચાલ્યા હોય તો બધી એવી મતલબ કે વહેમ વહેમ. હકીકતમાં એ સત્ય નથી પણ તેને એનાથી વહેમ. પછી માન્યતાઓ, અમુક માનતા હોય મતલબ કે ભગવાનમાં માનતા હોય એવું બધું માન્યતા હોય એમ. પછી પ્રચલિત લોકગીતો, પછી લોકકથાઓ, પછી હાલરડા, પછી મરસિયા, પછી જોડકણા, પછી કહેવતો, રૂઢિપ્રયોગો, પછી ઉપરાંત વસ્ત્ર અલંકારો, રમતો, ઘરવખરની ચીજ વસ્તુઓ, પછી દેવતાઓ, રમકડા, હથિયાર ઇત્યાદિનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. ઇત્યાદિનો એટલે શું? ઇત્યાદિનો એટલે કે એવું મતલબ કે વગેરે વગેરે. મતલબ કે કેવું ખબર છે? રમકડા, હથિયારો વગેરે વગેરે. એ રીતે વગેરે વગેરે આપણે કહીએ છીએ ને એમ જ ઇત્યાદિનો એટલે વગેરે વગેરે. પછી તો હવે જોઈએ હસુ યાજ્ઞિક. હસુ યાજ્ઞિકમાં શું છે? લોક સંસ્કૃતિ એ લોકમાન્ય અને સાહિત્યના પાસા છે એમ. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. હવે આગળ જોઈએ કૃષ્ણદેવ ઉપાધ્યાય અને લોકવિદ્યા. કૃષ્ણદેવ ઉપાધ્યાય અને લોકવિદ્યા. હવે જોઈએ શું છે? લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવા પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન છે જે લોક સમાજમાં ઉપલબ્ધ થાય છે એમ. કૃષ્ણદેવ ઉપાધ્યાય, તેમને કૃષ્ણદેવ ઉપાધ્યાય લખ્યું હતું એમ. તો જુઓ હવે આગળ શું છે? કૃષ્ણદેવ ઉપાધ્યાય વિદ્યાને જ લોક સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. સારી રીતે સમજો શું કહેવા માંગુ છું. કૃષ્ણદેવ ઉપાધ્યાય લોકવિદ્યાને જ લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે એમ. આ વ્યાખ્યા અનુસાર લોક સંસ્કૃતિ એ સામાન્ય માણસનું પોતાનું જ્ઞાન છે. શું છે? પોતાનું જ્ઞાન છે એમ. જે કોઈ શાળા કે યુનિવર્સિટીમાં શીખવવામાં આવતું નથી પણ જીવનમાંથી અનુભવાઈને પેઢી દર પેઢી હસ્તાંતરિત થતું રહે છે. આ જ્ઞાન ઉપયોગી અને સ્થાનિક પરિસ્થિતિઓ અનુસાર ઘડાયેલું હોય છે. ભારતની બહુમતી પ્રજા સદીઓથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. આ પરંપરા મૌખિક રહી હોવાથી પુસ્તકનો સીધો આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી. એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરિત દ્વારા તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. હસ્તાંતરિત જો આમાં બે વાક્યો એવા છે મતલબ કે તમને હજુ નહીં ખબર પડી હોય એ કયા? હસ્તાંતરિત. પછી બીજું કયું છે? આ તમને મૌખિકના વિશે હું તમને સમજાવું છું. પહેલાં હસ્તાંતરિત એટલે કે ઉદાહરણ તરીકે તમને સમજાવી દઉં. જમીન હોય, જમીન તમારા પપ્પા જોડે છે તો પપ્પા જોડેથી તમારા જોડે આવે તેને હસ્તાંતરિત કહેવું. હસ્તાંતરિત થવું કહેવાય. અને જો આ મૌખિક, આ વાત યાદ રાખજો. જો હું પાર્ટ 2માં પણ સમજાવ્યું હતું. મૌખિક તમારે છે ને એક્ઝામમાં મૌખિક લેખાન જ લખવાનું છે, ગોખીને નહીં જવાનું. જો તમે ગોખીને જશો ને તો કશું યાદ પણ નહીં રહે અને તમે પૂરેપૂરું લખી પણ નહીં શકો. તમારે મૌખિક તમારા મનથી મતલબ કે તમે સમજીને લખશો ને તો તમને પૂરેપૂરા માર્ક્સ આપશે. તો પરીક્ષામાં તમારે મૌખિક લેખાન જ લખવાનું છે.
તો આપણે સમજવાનું છે, સારી રીતે સમજવાનું છે અને સમજીને પેપરમાં લખીશું. તો પેપર ચેક કરવાવાળાને એમ થાય કે છોકરો સારો છે એમ, પેપર મતલબ કે માર્ક્સ પૂરેપૂરા આપશે તને અને સારા એવા ગુણ મળશે એમ. તમારે મૌખિક લેખન જ લખવાનું છે પરીક્ષાની અંદર. સમજમાં આવી ગયું ને હું શું કહેવા માગું છું? તમારે સમજવાનું છે અને સમજીને લખવાનું છે એમ. તમારે એકમ કસોટીઓ પણ લેવાતી હશે શાળામાં, હે ને? તો તમારે એકમ કસોટીની અંદર તમારે ગોખીને નહીં જવાનું, તૈયાર કરીને જવાનું, મતલબ કે સમજીને જવાનું છે. જો તમે સમજીને લખીને જશો ને તો તમારી વાહ વાહ થશે તમારા ક્લાસમાં. સાચી વાત ને? સાહેબ કહેશે કે મસ્ત લખ્યું છે એમ. તો તમારે મૌખિક લેખન લખવાનું છે એમ ટૂંકમાં. મૌખિક પરંપરા. મૌખિક પરંપરાની અંદર પુસ્તક વિના મોઢેથી મોઢે વહેતી જ્ઞાનધારા. હું તમને કીધું ને, મૌખિક લેખન લખવાનું છે. આપણે શું લખવાનું છે? મૌખિક, મતલબ કે આપણે સમજીને લખવાનું છે. મૌખિક લેખન લખવાનું છે ટૂંકમાં. જો આગળ શું છે પછી? પેઢી દર પેઢી, પેઢી દર પેઢી ચાલતું આવતું, જેમ કે દાદી દાદા, પછી એ રીતે જો દાદી દાદા, પછી પુત્ર પુત્રી, એવી રીતે દાદા દાદીથી પૌત્ર પૌત્રી સુધીનો સંવાદ, એવું બધું. પછી સાતત્યપૂર્ણ. સાતત્યપૂર્ણ એટલે જો સમય સાથે બદલાતી છતાં ટકી રહેતી પરંપરા, મતલબ કે ટકી રહેતી પરંપરા એટલે શું? સાતત્યપૂર્ણ. જો આગળ શું છે આપણે આગળ સમજીશું. જો લોક સંસ્કૃતિના જીવંત ઉદાહરણો જોઈએ. હવે ઉદાહરણો જોવાના છીએ આપણે. જો લોક સંસ્કૃતિ માત્ર સિદ્ધાંત નથી. સમજજો. હવે જો આ બધા જે સમાજ વિજ્ઞાન છે ને, એ સમજવાનો ટોપિક છે. મતલબ કે તમારે વાંચવાનું છે ને સમજવાનું જ છે ખાલી. તમારે એવું નથી ગણિતના પેઠે એમ ગણવાનું ને, મતલબ એવું તૈયાર કરવા નથી બેસવાનું. તમારે સમજવાનું છે. તમે સમજશો ને તો પણ તમે સમાજમાં સારા એવા માર્ક્સ લાવશો. અને જો તમે બીજા કોઈ વિષયમાં વીક હશો ને તો અને સમાજશાસ્ત્રમાં એક મતલબ કે ખતરનાક હશો, તો તમારે ટકાવારી અને પાસિંગ માર્ક્સ પણ આવી જશે. પણ આપણે જો કોઈ વિષયમાં તમને કમી રહેવા દેવાની નથી. બધા વિષયમાં ટોપ ટકાવારી આવી જશે. તમે ટેન્શન ના લેતા, ખાલી અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, તો તમારા ટકા, પછી તમારું સારો એવો અભ્યાસ તમને અમે આપીશું એમ. તો જોઈએ હવે ટોપિક ઉપર આવીએ. લોક સંસ્કૃતિ માત્ર સિદ્ધાંત નથી, તે આપણા રોજિંદા જીવનમાં જોવા મળે છે. નીચેના ઉદાહરણો લોક સંસ્કૃતિના વિવિધ સ્વરૂપો દર્શાવે છે એમ. તો જોઈએ શું છે. રીત રસમોની અંદર કેવું ખબર છે? પીઠી અને મીંઢર, આવું બધું શેની અંદર? રીત રસમોની અંદર જોવા મળે. પછી બીજું શું છે? વહેમ અને માન્યતાઓ. વહેમ એટલે શું? જે વેમ હોય આપણા, હકીકતમાં તે સત્ય નથી પણ વેમ હોય આપણે એમ. અને માન્યતા એક આપણે માનતા હોય, મતલબ કે તમે જે ભગવાનને માનતા હોય, તમે જે રીતે માનતા હોય, સત્ય છે અને માનતા હોય તેવું વસ્તુ, એને માન્યતાઓ કહેવાય. અને વહેમ એટલે તે હકીકતમાં કંઈ છે નહીં, પણ એનાથી લઈને તમે ડરતા હોય છે કે વેમમાં રહો છો એમ. પછી ત્રીજા શું છે? હાલરડા કહેતા અને રૂઢિપ્રયોગો જોશું. તે બધું અંદર જોશું. જો રીત રસમની અંદર શું છે? લગ્ન કરનારને પીઠી લગાવવી, પછી મીંઢર બાંધવું, આવી રીતે રીત રસમો લોક સંસ્કૃતિના જીવંત ઉદાહરણો છે. આવા બધા જીવંત ઉદાહરણો છે એમ. જો પછી આગળ જોઈએ. આ પરંપરાઓ સદીઓથી ચાલી આવી છે એમ. સદીઓથી જૂની, મતલબ કે ચાલી આવી છે એમ. તો જો ચાલી આવી છે અને તેમાં શુભેચ્છા, પછી સ્વાસ્થ્ય અને સામાજિક એકતાના તત્વો સમાયેલા છે એમ. જો વહેમ અને માન્યતાની અંદર જોઈએ હવે તો 3 તીગડા કામ બિગડા. શું? 3 તીગડા કામ બિગડા. 3 વાર પાછા ફરવું એ કામ બગાડે છે. જો હવે આવો વહેમ છે એમ. પછી અથવા કંજુસાઈ કરી પૈસા ગણે, મતલબ કે કંજુસાઈ કરીને પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં બંફોડી એટલે સાપનું એક પ્રકાર બને છે એમ.
આવી માન્યતાઓ માનસની ઊંડી છાપ દર્શાવે છે. આ બધી ઊંડી છાપ દર્શાવે છે, મતલબ કે આવું બધું બોલતા હોય છે એવું. જો પછી આ લરડાની બધું આવી ગયું. હવે એની અંદર જોઈએ આપણે શું છે. દીકરો મારો લાડકો આવ્યો દેવનો દીધેલ છે. આ હાલરડું જેવા હાલરડા. પછી ન બોલવામાં 9 ગુણ. જો આ એક સાચી વાત છે. જ્યાં જગ્યાએ છે ને તમારે જે જગ્યાએ ચૂપ રહેવાનું છે ને એ જગ્યાએ તમે વધારે ના બોલો. કેમ ખબર છે? એ જગ્યા પર તમારે જો જ્યાં જગ્યાએ ના બોલવાનું હોય ને ત્યાં જગ્યાએ તમે ચૂપ રહો ને એ તમારા માટે જ સારું છે. કેમ કે જ્યાં તમે ના બોલો ને તે એ જ જગ્યા ઉપર તમારું વેલ્યુ ડાઉન થાય. તમને ખબર છે? જે જગ્યાએ તમે વધારે બોલો ને એ જગ્યાએ તમારી વેલ્યુ ઓછી થાય એમ. જે જગ્યાએ તમે ઓછું બોલો છો ને એ જગ્યાએ તમારે સારું એવું માન સન્માન આપવામાં આવતું હશે. તમે એકવાર નોટિસ કરજો. જે જગ્યાએ તમે ઓછું જતા હશો, જે જગ્યાએ તમે ઓછું બોલતા હશો એ જગ્યાએ તમે કોકદાર જશો ને તો તે તમને આવો કરી રહ્યા હશે, મતલબ કે માન સન્માનથી બોલાવતા હશે. અને જે જગ્યાએ તમે રોજ જતા હશો, રોજ તમે બોલાચાલી કરતા હશો, મતલબ કે ના બોલવાનું પણ બોલતા હશો, એ જગ્યાએ તમારી કોઈ રિસ્પેક્ટ નહીં હોય. તો જે જગ્યાએ જેટલું બોલવાનું છે ને એટલું જ બોલો, વધારે ના બોલો. મતલબ કે આ તમારે જે લાઈફ ટાઈમ સુધી આ યાદ રાખજો. તમે અગાર જતા રહો, મતલબ કે જ્યાં છો ત્યાં આ વાત યાદ રાખજો. સમજી વિચારીને બોલવું, આ બધું યાદ રાખવા જેવી વાતો છે એમ. જ્યાં ત્યાં જેમ તેમ બોલી નહીં પડવું, એ તમારા માટે જ સારું છે. તો હવે જોઈએ. જો ન બોલવામાં 9 ગુણ. પછી બોલે તેના બોર વેચાય. હવે આ પણ યાદ રાખજો. મતલબ કે આ બધું તમારા લાઈફ ટાઈમમાં કામ આવવાનું છે. ન બોલે એના બોર વેચાય, મતલબ કે બોલે તેના બોર વેચાય. એનો અર્થ શું છે ખબર છે? જે બેરું મતલબ કે મૂંગું થઈને બેસી રહે છે ને એનું કશું થવાનું જ નથી. જે બોલે નહીં એનું કશું થવાનું જ નથી ટૂંકમાં. જે જો તમે અમુક બજારમાં જતા હશો ને તો તમે લારીઓ પર જોયું જ હશે, મતલબ કે કેટલીય શાકભાજીની લારીઓ હોય, ફરફરાદીની લારીઓ હોય, એ લારીઓમાં શું છે બૂમો પાડતા જ હોય છે. પછી આ તમે બોરનું જ ઉદાહરણ આપી દો ને. તમે બોરો મેલેલા હોય તો મતલબ કે તમે એ બોલ જ કરતો હોય, મતલબ કે આ ભાવ છે તમે લઈ જાઓ. અને જો એ ચૂપના ચૂપ બેસી રહે છે તો જે આવવા વાળું છે એ જ આવશે, બીજા બધા તો નહીં આવે એમ. તો તમારે બોલવાનું છે. મતલબ કે તમારે જે શાળામાં સાહેબ ભણાવતા હોય ને તાને તમારે કોઈ સંકોચ વિના એમને પ્રશ્ન પૂછવાનો છે. કેમ ખબર છે? એ તમારી જ માટે છે અને તમારી જ માટે તે સર તમને ભણાવવા આવે છે. તો તમારે મતલબ કે કોઈ મતલબ એવી રીતે રાખવાનું નહીં. સાહેબને પૂછી લેવાનું, અત્યારે હાલ હું આટલા ભણાવું છું તો તમે મને કોમેન્ટમાં જણાવો, મને પણ પૂછો. એવી રીતે બોલવાનું, બસ બોલવાનું. તમારે જે મનમાં શંકા લઈને તમે રહ્યા છો ને એ નહીં રાખવાનું. બોલે તેના બોલ વેચાય. તમે 12માં આવ્યા, તમને ખબર પડતી જ હશે કે આનો અર્થ શું થાય છે શું નહીં. તો સમજી જજો. હવે બોલે તેના બોર વેચાય જેવી કહેવતો અને આંખ આડા કાન કરવા, રાત પીરા થઈ જવું, મતલબ કે રાતા પીરા થઈ જવું. પછી જેવા રૂઢિપ્રયોગો, આ બધું લોક સંસ્કૃતિનું અમૂલ્ય ધન છે. પછી આગળ જોઈએ. ભારતમાં લોક સંસ્કૃતિનું ભૌગોલિક વૈવિધ્ય જોઈએ. હવે જો ભૌગોલિક રીતિ વિશાળ પ્રદેશ અને વિવિધ આબોહવા ધરાવતા ભારતમાં ભૌગોલિક વાતાવરણ મુજબ લોક સંસ્કૃતિ જોવા મળે છે. મહદઅંશે કૃષિ અર્થવ્યવસ્થાવાળા દેશોમાં અને ગ્રામ્ય પરિવેશમાં લોકગીતો, પછી નાટ્ય સ્વરૂપો અને ચિત્રકલા વિકસી છે. આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ આ સંદર્ભમાં ઘણો સામ્ય ધરાવે છે એમ. જો આ ચિત્રમાં તમે જોઈ જ શકો છો, મતલબ કે તમને જો સમજાવું હું તમને. ગુજરાતની અંદર શું જાણીતું છે ખબર છે? ગરબા અને ભવાઈની અદ્ભુત રંગ છટા, આ બધું ગુજરાતમાં છે એમ. આપણા ગુજરાતની અંદર આના લીધે જાણીતું છે એમ. પછી પંજાબ, ભાંગડાના ઉત્સાહ અને જોશથી ભરેલું નૃત્ય, આવા નૃત્યો હોય છે. પછી મહારાષ્ટ્રની અંદર જોવા જઈએ તો લાવણીના અનોખા લય અને હાવભાવ. પછી આસામની અંદર શું છે?
બિહુ નૃત્યનો પરંપરાગત અને મોહક લહેકો આ શેના અંદર છે? આસામની અંદર આ બધું જોવા મળે છે. હવે રાજસ્થાનની અંદર શું છે? ઘુમર અને કંઠપુત્રીની જાજરમાં પેશકશ. પછી કેરળની અંદર શું છે? કથકલી વિશેષ ભમરો અને અણમણા તહેવારો. પછી બંગાળની અંદર શું છે? બાઉલ સંગીત અને દુર્ગા પૂજાના પવિત્ર પ્રસંગો. પછી ઓડિશાની અંદર શું છે? ઓડિસી નૃત્ય જેનો છૌ નૃત્યનો આકર્ષક સંગમ છે. આપણે જોયું કે આવા બધા નૃત્ય જાણીતા છે અને તેની લીધે આ બધા રાજ્યો જાણીતા છે, એમ મતલબ કે ઓળખાય છે એમ. પણ જો ભિન્ન પહેરવેશ, શૃંગારના ભિન્ન સ્વરૂપો, રોજિંદા ભોજનનું વૈવિધ્ય અને સાથે બાર ગૌએ બોલી બદલાય એ ઉક્તિ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને સુપેરે વ્યક્ત કરે છે. દરેક પ્રદેશની લોક સંસ્કૃતિ તેની ભૌગોલિક, આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓનું પ્રતિબિંબ છે. જો હવે આગળ જોઈએ ગુજરાતની લોક સંસ્કૃતિ. ગુજરાતની લોક સંસ્કૃતિ જોઈએ. નૃત્ય મતલબ કે કયું આપણે જાણીતું છે આપણે ગુજરાતની અંદર? બોલો. ગુજરાતી હશો એ તો તમે કહી જ દેશો. તો જો આ હવે આટલા જોઈને કોમેન્ટ ના કરી દેતા. ગરબા અને ભવાઈ. જો પેલા ગરબા. શક્તિની ઉપાસના. ગુજરાતની લોક સંસ્કૃતિનો સૌથી જાણીતો ભાગ એટલે ગરબા. નવરાત્રિ દરમિયાન ગરબા ગાઈને અને ઘૂમીને મા શક્તિની ઉપાસના કરવામાં આવે છે. એમ ગરબા માત્ર એક નૃત્ય નથી, પણ શું છે? તે સ્ત્રી શક્તિ છે. શું છે? સ્ત્રી શક્તિ છે. સર્જન અને જીવન ચક્રનું પ્રતીક છે. ગરબામાં સમાનતા છે. પછી રાજા અને પ્રજા, પછી ધનિક અને ગરીબ બધા એક સાથે ઘૂમે છે એમ. પછી ગરબાની પરંપરા સદીઓ જૂની છે. ગરબાની પરંપરા શું છે? સદીઓથી જૂની છે એમ. અને તે ગુજરાતની અસ્મિતાનું પ્રતીક બની ગઈ છે. અસ્મિતાનું એટલે શું? જુઓ, ઓળખ એની ઓળખ. અસ્મિતા એટલે ઓળખ. જો હવે આગળ જોઈએ ભવાઈ લોક રંગભૂમિ. શું છે? ભવાઈ એટલે લોક રંગભૂમિ. ભવાઈ એ ગુજરાતની લોકનાટ્ય પરંપરા છે. ભવાઈમાં હાસ્ય, વ્યંગ અને સામાજિક સંદેશ એક સાથે મળે છે. ભવાઈ કલાકારો ગામે ગામ ફરીને લોકોને મનોરંજન સાથે સામાજિક શિક્ષણ આપે છે. ભવાઈમાં વેશ, પછી નામના પ્રસંગો દ્વારા રાજકારણ, પછી સામાજિક કુરીતિઓ અને માનવી દુર્બળતાઓ અને ટિપ્પણી કરવામાં આવે છે. ભવાઈને જો હવે યુનેસ્કો એટલે એક એવી સંસ્થા છે એમ. યુનેસ્કો એટલે સંસ્થા છે તે. પછી ભવાઈ અને ગરબા બંને ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે અને તેને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. હવે આગળ જોઈએ. ભારતની અન્ય પ્રદેશી લોક સંસ્કૃતિ. ભારતના દરેક ખૂણે અલગ અલગ લોક સંસ્કૃતિ ફૂલી ફાલી છે. દરેક પ્રદેશની લોક સંસ્કૃતિ તેની ભૂમિ, પછી ઇતિહાસ અને જીવન જીવવાનું પ્રતિબિંબ છે. શું છે? જીવન જીવવાનું પ્રતિબિંબ છે. જેમ કે પંજાબમાં શું છે? ભાંગડા. પંજાબની ઉર્જા અને ઉત્સાહનું પ્રતીક છે. વૈશાખીના તહેવાર પર ભાંગડાનો નૃત્ય ખેડૂતોની ખુશી અને કૃષિ ઉત્પાદનને
ઉજવણી દર્શાવે છે. ઢોલના તાલે થતો આ નૃત્ય આજે વિશ્વભરમાં જાણીતું છે. ઢોલના તાલે આ નૃત્ય છે ને વિશ્વભરમાં જાણીતું છે. મહારાષ્ટ્ર લવણી એક નૃત્ય છે, તે પણ સંગીત નૃત્ય. જો લાવણી એ મહારાષ્ટ્રની લોક સંગીત અને નૃત્ય પરંપરા છે. તેમાં શક્તિ, શૃંગાર અને સામાજિક વ્યંગનું મિશ્રણ હોય છે. વાલણી કલાકારો ઢોલકીના તાલે ગાઈ નાચીને લોકોને મંત્રમુગ્ધ એટલે શું? આનો અર્થ શું? આકર્ષિત કરવું. શું? આકર્ષિત થવું, એમ આકર્ષિત થાય છે. પછી જો આગળ શું છે? આસામનો બિહુ. આસામમાં શું જાણીતું છે? બિહુ. બિહુ આસામની સૌથી મહત્વની લોક પરંપરા છે. બોહાગ બિહુ, વસંત તકી બિહુ અને માદ બિહુ, શિયાર એમ 3 બિહુ ઉજવવામાં આવે છે. બિહુ ગીત અને નૃત્ય કૃષિ ચક્ર અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે. હવે રાજસ્થાન ઘુમર. તો જો ઘુમર રાજસ્થાનની શાહી લોક નૃત્ય પરંપરા છે. રંગીન ઘાઘરા ચોલી પહેરીને સ્ત્રીઓ ઘુમર નૃત્ય કરે છે. આ નૃત્ય ઉત્સવ, લગ્ન અને ધાર્મિક પ્રસંગોએ કરવામાં આવે છે અને રાજસ્થાનની સંસ્કૃતિનું પ્રતીક છે. લોક સંસ્કૃતિના મુખ્ય ઘટકો. હવે જોઈએ લોક સંસ્કૃતિના મુખ્ય ઘટકો. ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, તમે ભૂલતા નહીં. અને જો હજુ લેક્ચર સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો કે કેવું લાગે છે, કેવું નહીં. હજુ કોઈ ડાઉટ્સ હોય તો અમે મતલબ કે તૈયાર જ છીએ તમને જવાબ આપવા માટે. તો તમે બિંદાસ આરામથી કોઈ અંદર મનમાં શંકાશ રાખ્યા વગર તમે કોમેન્ટ કરી દો કે સર આ ખબર ના પડી, આ ના ખબર પડી, તો અમે તેનો ઉકેલ લાવશું. તો હજુ પણ જો સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, ભૂલતા નહીં. અમે તમારા માટે આટલું સારું કામ કરીએ છીએ તો તમે અમારા માટે એટલું તો કરી શકો છો ને. 1 મિનિટનું પણ કામ નથી, 10-15 સેકન્ડનું જ કામ છે ને. તો જોઈએ હવે ટોપિક ઉપર આવીએ. લોક સંસ્કૃતિના મુખ્ય ઘટકો. લોક સંસ્કૃતિ એ એક વિચાર અને બહુઆયામી ક્ષેત્ર છે. શું છે? બહુઆયામી ક્ષેત્ર છે. તેના વિવિધ ઘટકો એકબીજા સાથે ગૂંથાયેલા છે અને સામૂહિક રીતે લોકજીવનને આકાર આપે છે. લોકજીવનને આકાર આપે છે. જો પહેલું શું છે? મૌખિક સાહિત્ય. મૌખિક સાહિત્યની અંદર જોવા જઈએ તો શું છે? લોકગીતો, લોકકથાઓ, પછી હાલરડા, મરસિયા, પછી જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો, પહેલી, આ બધું મૌખિક સાહિત્યનું ધન છે એમ, જે પેઢી દર પેઢી હસ્તાંતરિત થાય છે, જે દર પેઢી આગળ વધતું જાય છે. રીત રસમ અને ઉત્સવો, લગ્ન, જન્મ, મૃત્યુ, પછી ઋતુ પરિવર્તન અને ધાર્મિક તહેવારો સાથે જોડાયેલી રીત રસમો, પછી પીઠી, મીંડર, પછી હળદી, પછી મહેંદી, આ બધું લોક સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. પછી ત્રીજામાં શું છે? લોકકલા અને નૃત્ય જોઈએ. હવે લોકકલા અને નૃત્યની અંદર શું છે? ગરબા, ભવાઈ, ભાંગડા, લાવણી, બિહુ, ઘુમર. દરેક પ્રદેશની લોકકલા અને નૃત્ય પરંપરા તેની ઓળખ છે. આ કલાઓ માત્ર મનોરંજન નથી, આ બધી કલાઓ માત્ર મનોરંજન નથી પણ સામાજિક સંવાદનું. જો ચોથામાં શું છે? વસ્ત્ર અલંકાર અને શૃંગાર. દરેક પ્રદેશનો પહેરવેશ, ઘરેણા અને શૃંગારની રીત અલગ હોય છે. સાડી, ઘાંઘરો, પછી ધોતી, પાઘડી, બાંધણી, બંધેજ, આ બધું ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિનું પ્રતિબિંબ છે.
પછી આગળ જોઈએ પાંચમામાં શું છે, વહેમ માન્યતાઓ અને લોક દેવતાઓ. લોકમાનસમાં રહેલી માન્યતાઓ, વહેમો, ટોણા ટાણિયા, નજરબધો અને સ્થાનિક દેવ દેવતાઓની ઉપાસના, આ બધું લોક ધર્મનો ભાગ છે. આ બધું શું છે? લોક ધર્મનો ભાગ છે. હવે છઠ્ઠા ટોપિકમાં શું છે, હસ્તકલા અને કસબ. જો આખા લેક્ચરમાં તમને સારું એવું ધ્યાન રાખીને બેસાવો ને, કસબ એટલે શું? હા તમને જ કહું છું, કસબ એટલે શું? આગળ જવા દેવું છે, સ્કીપ કરવું છે? તમને જ પૂછું છું, સ્કીપ બીપ ના કરતા. કસબ એટલે શું કોમેન્ટ કરી દેજો, મને ટાઈમ વેસ્ટ નથી કરતો તમારો. કસબ એટલે શું ખાલી મને એટલું કોમેન્ટમાં જણાવી દેજો. જો તમારો આખા લેક્ચરમાં તમારું જો ધ્યાન હોય તો મને કસબ એટલે શું, પાછું વળીને ના જતા, મતલબ કે પાછા જઈને ના જોતા, અત્યારે હાલ જ યાદ હોય તો કયો એમ કોમેન્ટ કરો. માટીકામ, એની અંદર જોઈએ હવે માટીકામ, પછી લોકડાકામ, પછી ધાતુકામ, વણકામ, ચિત્રકલા. આ હસ્તકલાઓ સદીઓ જૂની પરંપરાઓ છે. શું છે? સદીઓ જૂની પરંપરાઓ છે જે આજે પણ જીવંત છે અને ગ્રામીણ અર્થવ્યવસ્થાનો આધાર છે. લોક સંસ્કૃતિ સમાપન વિચાર. હવે શું જોઈએ? સમાપન વિચાર જોઈએ લોક સંસ્કૃતિની અંદર. તો જો લોક સંસ્કૃતિ એ માનવ સમાજની સૌથી પ્રાચીન અને સજીવ ધરોહર છે. તે કોઈ એક વ્યક્તિનું સર્જન નથી. આ બધું કોઈ એક વ્યક્તિનું સર્જન નથી એમ. તો શું છે? પણ સમગ્ર લોક સમૂહનું સહિયારું સર્જન છે. શું છે? સહિયારું સર્જન છે એમ. સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ આપણા રોજિંદા જીવનમાં જીવંત છે. જેવા કે હાલરડામાં, પછી કહેવતોમાં, તહેવારોની અંદર જોઈએ છીએ આપણે, પછી રીત રસમોની અંદર જોવા જઈએ મતલબ મળે છે, લોકકલાની અંદર આ બધું જળવાઈ રહ્યું છે હજુ પણ એમ. આ બધાની અંદર જોવા મળે છે આ બધું. તો જો અને આ બધું કોઈ એકનું નથી. આ શું સમજાય? તે કોઈ એક વ્યક્તિનું સર્જન નથી. શું છે? સમગ્ર લોક સમૂહનું સહિયારું સર્જન છે. પછી જો આગળ શું છે? મૂળની અંદર આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ. પછી બીજામાં શું છે? વિકાસની અંદર શું છે? પેઢી દર પેઢી મૌખિક હસ્તાંતર. જો મૌખિક, હું તમને હજુ પણ આ મૌખિક મારી જેટલી નજરમાં આવે છે ને એટલી વાર હું તમને કહું છું કે મૌખિક લખાણ લખવાનું છે. બસ શું? મૌખિક લખાણ લખવાનું છે તમારે. વૈવિધ્ય. જો તમે અમારી ચેનલ પર તમે જોડાયેલા જ હોય ને, જે જૂનો સ્ટુડન્ટ હોય, તો તમે આ વૈવિધ્ય એટલે શું બોલો? હવે વૈવિધ્ય એટલે શું? આ હું જ્યારે પહેલું ચેપ્ટર ચલાવ્યું ને એમાં હતું આ વૈવિધ્ય એટલે શું. જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મને તો નવા જ લાગો છો. જો તમે જૂના હોય તો હજુ કોમેન્ટ કરી દીધી હોય ને, પણ તમે નવા છો, હા ને? સાચી વાત ને? હું કહી દીધું તમે નવા જ છો, હકીકતમાં નવા છો તમે. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો જો હજુ ના કર્યું હોય તો, અને લાઈક કરી દેજો જો વિડીયો ગમ્યો હોય તો, અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને જો આ પીડીએફ જોઈતી હોય ને, આખા લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો ખાલી પીડીએફ કોમેન્ટ કરી દેજો. તમે પીડીએફ કોમેન્ટ કરશો ને તો અમારી ટીમ જે છે, અમારા જે ટીમ છે ને તમને આપી દેશે, આની આખી પીડીએફ આપી દેશે એમ, તમારે લખવા માટે કે સમજવા માટે. તો જુઓ વૈવિધ્ય એટલે શું કોમેન્ટમાં કરજો, હું તમને નહીં કહું. હવે જો તમે જૂના સ્ટુડન્ટ હોય ને તો કહી દેજો, અને જો હજુ નવા હોય ને તો જોઈ આવજો પેલું છે. તો જુઓ ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ભિન્ન સ્વરૂપ. પછી મહત્વ લોકમાનસ અને સાહિત્યના પાયા. લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે.
હસુયાજ્ઞિક. આધુનિક યુગમાં જ્યારે સામાજિક સંદર્ભ બદલાઈ રહ્યા છે ત્યારે લોક સંસ્કૃતિનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે, પરંતુ તેનું મૂળ સતત ટકી રહેલું જોઈએ છે. શું? જો પરંતુ તેનું મૂળ સતત ટકી રહેલું જોવા મળે છે, એમ જોઈએ છે. કારણ કે લોક સંસ્કૃતિ એ આપણી ઓળખ છે. શું છે? જો લોક સંસ્કૃતિને જાળવવી બહુ જરૂરી છે. પાછી એ પણ તમને કહી દઉં. શું છે આ લોક સંસ્કૃતિ? છે ને આપણી ઓળખ છે. ઓળખ છે આપણે, એમ આપણી ઓળખ છે, એમ આપણું ભૂતકાળ છે અને આપણું ભવિષ્ય પણ છે. એમાં લોક સંસ્કૃતિનો અભ્યાસ અને સંરક્ષણ એ આપણી ફરજ છે. જો આ સામાજિક વિજ્ઞાન છે ને એ આપણને ઘણું બધું શીખવાડી દેશે. જો શું? જો લોક સંસ્કૃતિનો અભ્યાસ મતલબ કે આના વિશે તમે જાણો, લોક સંસ્કૃતિના વિશે જાણો પહેલાં, પછી મતલબ કે આનું રક્ષણ કરો, તમે સંરક્ષણ કરો, ધ્યાન રાખો. પછી ફરજ, જે આમાં ફરજ હોય તે નિભાવો. એમ તો આજનું લેક્ચર આટલા સુધી હતું. બીજું બધું આપણે બીજા પાઠમાં જોઈશું, પાઠ નંબર 4 લાવીશું. તો ત્યાં સુધી તમે આનું રિવિઝન કરી દો. પાઠ 3 હું પતાવી દીધા, તો એ 3 તમે રિવિઝન કરી દેજો. અને જો તમારે આની PDF જોઈતી હોય તો PDF કોમેન્ટ કરી દેજો, ખાલી PDF, તો તમને PDF આની મળી રહેશે. ત્યાં સુધી મળીએ હવે પાઠ નંબર 4. ધ્યાન રાખજો.